નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। ઘરની બહાર નીકળતા પહેલા મિત્રો આજના આ વિડીયોને અંત સુધી જોઈ લેજો। આગામી 3 કલાકમાં ગુજરાતમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ નિર્માણ પામશે। ગુજરાતમાં હાલ અત્યારે વરસાદનો નવો રાઉન્ડ આજથી શરૂ થઈ ચૂક્યો છે। આગામી 2 થી 3 દિવસ સુધી ગુજરાતમાં ધોધમાર વરસાદ પડવાને લઈને હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ પોતાની નવી નક્કોર આગાહી વ્યક્ત કરી છે। અને મિત્રો આગાહીના ભાગરૂપે તમે જોઈ શકો છો હવે પછીની કલાકો જેમાં મિત્રો હવે પછીની 3 કલાકમાં ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોની અંદર મેઘતાંડવ શરૂ થશે। ધોધમાર વરસાદ પડશે। આંધી તૂફાન વંટોળ સાથે મેઘરાજા ગુજરાતમાં મન મૂકીને વરસવાના છે। આ સાથે મિત્રો ગુજરાતના અત્યારે કચ્છ લાગુના વિસ્તારની અંદર પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। સાથે ઉત્તર ગુજરાતના ભાગોમાં તો વરસાદી સિસ્ટમ આવી પહોંચી છે અને જે રીતે મિત્રો હવે પછી ઉત્તર ગુજરાતના તમામે તમામ જિલ્લાઓ જેમાં મિત્રો મહેસાણા લાગુના વિસ્તારથી લઈને પાલનપુર અમદાવાદ લાગુના વિસ્તારોની અંદર નદી નાળાઓ છલકાશે। ધોધમાર વરસાદ પડશે। વીજળી પડવાને લઈને પણ હવામાન વિભાગની નવી નક્કોર આગાહી સામે આવી છે। બીજી બાજુ મિત્રો ગુજરાતના અત્યારે દરિયાઈ કાંઠાના ભાગો જેમાં સૌરાષ્ટ્રનો દરિયાઈ કાંઠાનો ભાગ અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર અત્યારે કરંટ જોવા મળી રહ્યો છે। સાથે મિત્રો ગુજરાતમાં નવો વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે અને મિત્રો આજે તમે વરસાદી સિસ્ટમ જોઈ શકો છો। એ પહેલાં મિત્રો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણીશું કે અત્યારે ગુજરાતનું વાતાવરણ કેવું છે। અત્યારે મિત્રો ગુજરાતમાં અમુક ભાગોમાં હળવા તો અમુક ભાગોમાં મધ્યમ વરસાદ વરસી રહ્યા છે। ગુજરાતમાં ફરી એકવાર આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ છવાશે। ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં ભારે વરસાદ વરસવાને લઈને આગાહી વ્યક્ત કરી છે। એ પહેલાં મિત્રો ગુજરાતમાં વરસાદી સિસ્ટમ ત્રાહીમાં મચાવશે। મિત્રો તમે જોઈ શકો છો મધ્ય ભારતના ભાગો સુધી પહોંચેલી વરસાદી સિસ્ટમ ગણતરીની કલાકોમાં ગુજરાત તરફ આગળ વધશે તો ગુજરાતના ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર મેઘતાંડવ જળબંબાકાર અને મિત્રો વાવાઝોડા જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે। મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ખાસ મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો। મિત્રો તમે જે ગામમાં રહો છો, જે તાલુકામાં રહો છો અથવા તો જે જિલ્લામાં રહો છો ત્યાં શું અત્યારે વરસાદ પડી રહ્યો છે એ પણ ખાસ મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો। અને મિત્રો આ વિડીયોની અંદર જો ટૂંક સમયની અંદર 100 લાઇક આવી જશે એટલે કે મિત્રો 100 આપણા જે આપણે કહી શકાય કે જે આપણા મિત્રો છે એ 100 લાઇક કરી દેશે તો આગામી કલાકોની અંદર હજુ પણ એક નવો હવામાનનો વિડીયો તમારા સુધી પહોંચી જશે। તો મિત્રો એ વિડીયોની અંદર તમે જે કોમેન્ટ કરી છે એ વિસ્તારની અંદર આગામી 7 દિવસ સુધી કેટલા ઇંચ સુધીના વરસાદ પડશે એમને લઈને તમામે તમામ વિગતો હશે। આવનારું નક્ષત્ર હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીની શું નવી નક્કોર આગાહી સામે આવી છે એમના વિશે પણ ખાસ કરીને મિત્રો વિડીયો રહેવાનો છે। તો મિત્રો આ વિડીયોનો ટાર્ગેટ આપણે 100 લાઇકનો રાખીએ છીએ। સાથે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે રજૂ કરવામાં આવેલા નકશા છે એમના વિશે પણ આજના આ વિડીયોની અંદર વાત કરીશું। એ પહેલાં મિત્રો હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે અત્યારે મધ્ય ભારતના ભાગો સુધી પહોંચેલી જે લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે એ જો ગુજરાત સુધી આગળ વધશે તો ગુજરાતના ઉત્તર ગુજરાત સાથે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવશે। ગુજરાતના નદી નાળાઓ છલકાશે અને મિત્રો આ વાવાઝોડું છે એ ગુજરાતના ભાગો સુધી આવી જશે તો ગુજરાતમાં પણ આભ ફાટશે, મેઘતાંડવ શરૂ થશે અને મિત્રો ગુજરાતના હવે પછીના જેટલા પણ જિલ્લાઓ છે એ પાણીમાં ડૂબતા હોય તેવા પણ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો રજૂ થયો છે એ નકશા વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ। હાલ મિત્રો તમે જોઈ શકો છો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અત્યારે સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો રજૂ થયો છે જેમાં 30 તારીખના રોજ તમે જોઈ શકો છો મિત્રો અત્યારે ગુજરાતના સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર હળવાથી લઈને મધ્યમ વરસાદ છે વરસી રહ્યા છે। તો મિત્રો ત્યાર પછી જુલાઈ મહિનાના પ્રથમ દિવસની અંદર પણ તમે જોઈ શકો છો ગુજરાતના દક્ષિણી ગુજરાત સૌરાષ્ટ્રના અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર ધોધમાર વરસાદ વરસવાને લઈને યલો એલર્ટનું સિગ્નલ જાહેર થયું છે જેમાં મિત્રો હવે પછી ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર દરિયો ગાંડોતુર બનતો હોય માછીમારોને માછીમારી ન કરવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે। તો દક્ષિણી ગુજરાતના તમામે તમામ જિલ્લા જેમાં મિત્રો તમે જોઈ શકો સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી લાગુના વિસ્તારની અંદર ધોધમાર વરસાદ પડશે। આ સાથે મિત્રો ઉત્તર ગુજરાતના ભાગો જેમાં અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ લાગુના વિસ્તારની અંદર પણ હવે પછીના દિવસોની અંદર ધોધમાર વરસાદ પડશે।
આ સાથે મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો 2 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના ભાગોની અંદર પણ હવે પછી ધોધમાર વરસાદ પડશે। આ સાથે મિત્રો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ આ તમામ વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પડશે। અને મિત્રો જેમાં 3 તારીખ છે એ મિત્રો ખાસ કરીને સમગ્ર ગુજરાત માટે ભારે સાબિત થવાની છે। 3 તારીખના રોજ ગુજરાતમાં આંધી, તૂફાન, વંટોળ સાથે કડાકા ભડાકા વીજળી પડવાને લઈને પણ હવામાન સમાચાર સામે આવી શકે છે। જેમાં મિત્રો 3 તારીખના રોજ ઉત્તર ગુજરાતના તમામ જિલ્લા જેમાં મિત્રો બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આ સાથે મિત્રો વડોદરા, ભરૂચ, સુરત, આ સાથે તમામ મિત્રો વિસ્તાર, તાપી છે, ડાંગ છે, નવસારી, વલસાડ લાગુના વિસ્તારની અંદર ભારે વરસાદ વરસવાને લઈને યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટનું સિગ્નલ જાહેર થયું છે। મિત્રો તે ગુજરાતમાં સામાન્ય પવનની ઝડપ છે એ મિત્રો 30થી લઈને 50 કિલોમીટર અથવા તો 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો છે ત્યારે ફૂંકાઈ રહ્યા છે। મિત્રો તમે જે રીતે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર કે આ 5 તારીખના રોજ આ વરસાદી સિસ્ટમ જે લો પ્રેશર વરસાદી સિસ્ટમ મધ્ય ભારતના ભાગોમાં ત્રાહીમાં મચાવશે, પરંતુ જો મિત્રો સમયગાળો પસાર થતો જશે તો આ વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધશે તો ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ તો રહેવાનું છે। વીજળી પડવાને લઈને પણ હવામાન સમાચાર સામે આવી શકે છે, કારણ કે મિત્રો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ આ વરસાદી સિસ્ટમ ઉત્તર ગુજરાતના ભાગોમાં જેમાં ઉદયપુર આજુબાજુના વિસ્તાર છે આ સાથે મિત્રો તમામ વિસ્તારોમાં પણ ખાસ મિત્રો નદી નાળાઓ છલકાશે તો સાવચેત રહેજો। અને મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમ જો યુટર્ન લે તો ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગો સુધી પણ પહોંચી શકે છે। મિત્રો જે રીતે ખાસ કરીને તમે જોઈ શકો છો મીરગાંવ લાગુના વિસ્તાર છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો હવે પછીના દિવસોની અંદર ગુજરાતમાં મિત્રો ધોધમાર વરસાદ પડશે, એમને લઈને પણ અત્યારના હવામાન સમાચાર છે સામે આવી। અને જે રીતે મિત્રો અત્યારે વીજળી પડી રહી છે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવશે। આ સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો લાઈવ આપણે વરસાદ ક્યાં પડી રહ્યો છે એમના વિશે મિત્રો થોડીક વિગતવાર ચર્ચા કરીએ તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો હવે પછીની કલાકો જે મિત્રો હવે પછીના સમયમાં પણ ગુજરાતમાં આવા જ વરસાદના નવા રાઉન્ડ પણ બનશે। જ્યાં મિત્રો હવે પછી કચ્છ લાગુનો વિસ્તાર છે ત્યાં પણ મિત્રો વાવાઝોડું બનવાને લઈને પણ હવામાન વિભાગ તરફથી સાવચેત રહેવા માટે અને અપીલ કરવા માટે હાલ મિત્રો જે ખાસ મિત્રો આપણે જણાવી દઈએ કે હવે પછીના દિવસોમાં ગુજરાતના વાતાવરણમાં ઓચિંતાનો પલટો આવશે। ગુજરાતમાં જ્યાં ગરમી અને ઉકળાટનું પ્રમાણમાં ભારે વધારો થશે તો પછી આપણે મિત્રો જણાવી દઈએ કે જે અત્યારના આંકડા સામે આવી રહ્યા છે કે ગુજરાતમાં અત્યાર સુધીનો તો મિત્રો સારામાં સારો વરસાદ વરસી ચૂક્યો છે। દ્વારકા છે, જામનગર છે, થાણ છે, જૂનાગઢ છે, વેરાવળ લાગુના વિસ્તાર છે, એ જ રીતે મિત્રો ખાસ મિત્રો આવનારા દિવસોની અંદર પણ ગુજરાતમાં હજુ પણ આનાથી ભયંકર વરસાદ પડી શકે એમને લઈને હવામાન નિષ્ણાંતો દ્વારા જુદી આગાહી સામે આવી। પરંતુ મિત્રો હજુ પણ એક વરસાદી સિસ્ટમ લો પ્રેશર વરસાદી સિસ્ટમ અલ્હાબાદ લાગુના વિસ્તારની અંદર સક્રિય થતી જોવા મળે છે અને આ વરસાદી સિસ્ટમના ભાગરૂપે ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો છે ટોળાઈ શકે છે એમને લઈને પણ મિત્રો અત્યારે નવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। અત્યારે ગુજરાતમાં મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। મેઘરાજા ગુજરાતમાં મન મૂકીને વરસવાના છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો હવે પછીના દિવસોની અંદર પણ જે રીતે મિત્રો વરસાદની આગાહી હતી એ જ ભાગરૂપે મિત્રો હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ પણ પોતાની ખાસ મિત્રો જે કહી શકાય કે સૌથી અગત્યની જે વાત રહી કે હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામી જે કહ્યું એ પાકું સાબિત થયું। હજુ પણ મિત્રો આગામી 2 દિવસ ગુજરાતનું વાતાવરણ બિલકુલ અસ્થિરતાના ભાગરૂપે છે। ગુજરાતમાં ક્યાંક કમોસમી તો કાંક મિત્રો અતિ ભારે વરસાદ પણ પડી રહ્યો છે તો ખેડૂતોના પાકને પણ અત્યારે નુકસાન થયું હોય તેવા પણ અત્યારના આંકડા સામે આવી રહ્યા છે। મિત્રો પરેશભાઈ ગોસ્વામીએ પણ સાવચેત રહેવા માટે અપીલ કરી છે।